સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, કુશ વિડીયો ભાવનગર. આજે એક નાનકડી એવી કહાની છે, નાનકડી એવી વાત, પણ એનો મર્મ બહુ મોટો છે, એને સમજણ બહુ મોટી છે. જીવનમાં જો વણી લઈએ તો ફાયદો પણ બહુ મોટો છે. આજે હું મારી જે ઓફિસ છે, દવાની દવાખાનું દુકાન, ત્યાંથી હું બપોરે 1 વાગે મારે જમવા જવાનો ટાઈમ, એટલે હું મારી ગાડી લઈને પાર્કિંગમાંથી નીકળ્યો. એટલે પાર્કિંગમાંથી નીકળતા અમારે થોડીક જગ્યા આંકડી છે, એટલે એક જણ સામેથી આવતું હોય તો એક જણને ઊભું રહેવું પડે. એટલે હું બરાબર નીકળ્યો ત્યાં સામેથી જ તે મારી જે દુકાન છે કોમ્પ્લેક્સમાં ઉપર ભાઈ એક રહે છે, એ એમના દીકરાને સ્કૂલેથી લઈ અને આવ્યા. મારે બહાર નીકળવું, એને આવવું. એ ભાઈ ઊભા રહી ગયા, હું ઊભો રહી ગયો. એટલે એને મને કીધું કે આવતા રહો તમે પહેલાં. એટલે મેં કીધું મારે ઉતાવળ નથી, તમે આવતા રહો. કારણ કે એની જે ભાઈ ઊભા હતા એની પાછળ 20 ફૂટનો રોડ હતો અને નાના મોટા વાહનોની બહુ અવર જવર હતી. એટલે મેં કીધું તમે આવતા રહ્યો, મારે ઉતાવળ નથી. શું કામ? કે ગુરુ કૃપાથી એટલું બધું મને નક્કી થઈ ગયું છે, પાકું થઈ ગયું છે કે જ્યારે હું નહોતો ત્યારે આ જગત ચાલતું હતું, અને અત્યારે હું અહીંયા છું અને જ્યાં હું નથી, દેશ વિદેશમાં, બીજા રાજ્યમાં, બીજા જિલ્લામાં હું નથી, ત્યાં પણ જગત હાલે જ છે. અને હું નહીં હોઉં તો આ જગત હાલવાનું છે. તો આટલી બધી ઉતાવળ કરી અને જાવું શું કામ જોઈએ? અને તમે મોટા ભાગે એક સર્વે કરજો ટ્રાફિકમાં, તમે જેટલી ઉતાવળ કરશો નીકળવાનું એટલું જ મોડું થશે. કારણ કે બધાયને ઉતાવળ છે, એટલે જેટલી ઉતાવળ કરશો એટલું મોડું થશે. એટલે એ ભાઈને કીધું મારે ઉતાવળ નથી, તમે આવતા રહો. જેવા એ આવ્યા એવો જ તે એક મોટો જબર ટ્રક વાવાઝોડાની માફક નીકળ્યો અને આગળ જતા એને કાબુ ગુમાવી બેઠેલો ડ્રાઈવરે અને ભટકાણો. વિચાર કરો તમે, જો હું પહેલા નીકળ્યો હોત, મેં ઉતાવળ કરી હોત, તો અમે બંને ત્યાં ભેગા થઈ જાત, બંનેનો કચડ ઘાણ થઈ જાત. તો આપણે મરવાની જ ઉતાવળ છે? એક ત્યારે એક વાત પણ યાદ આવે આપણને, જોકે અગાઉ એક વિડીયો મેં મૂકેલો છે કે કર ભલા તો હોગા ભલા, કર ભલા તો હોગા ભલા. તો બીજાનું કરીશ ભલું તો તારું ભલું થશે. કર ભલા તો હોગા ભલા, એનો મતલબ બે થાય છે, અર્થ બે થાય છે એના, કે એક તું બીજાનું ભલું કરીશ તો તારું ભલું થશે. બીજો અર્થ એવો થાય, કર એટલે હાથ થાય, કર ભલા
તો હોગા ભલા. તમારા હાથ સારા હશે. સારા મતલબ રૂપાળા નહીં, પણ સત્કર્મ કરતા હશો અને કંઈક તમે બે પૈસા આ હાથેથી રળીને લાવતા હશો તો તમારું ભલું થશે. એટલે ક્યારેય પણ ઉતાવળ ન કરવી. આપણી વગર જગત હાલતું જ તું હાલશે અને હાલે છે. બસ આ જે મંત્ર છે એ મંત્ર ને સાર્થક કરી લેવો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.